સૌ પ્રથમ મારો પેલો પ્રોગ્રામ અહીંયા થયેલો અહીંયા જે મારી ચોકવારી મેરડી મંડળ અહીંયા મારી ઘુઘરિયારી મેરડી મંડળ પણ મિત્રો ખેતીડીની જગ્યા માથે 52 ગજનો ને જો ચડાવી ને બેઠી મારી 555 ના કાલી દેવી મારી રાતડી ભોમના તે કાલી દેવી મારી માં ત્યાં ચામુંડ તન મના ખેતડીની જગ્યા માથે હું ચાઉંડ અને હું ઘુઘરિયારી મેરડી બોલી છું બેટા અને જગ્યા માથે જો બોલીને બીજો બોલ માંડું ને ત્યારે તમારી ચાઉંડ મારી ઘુઘરિયારી મેરડીના નામનો સાડીઓ માંજો હો મારી ચાઉંડ મારી ઘુઘરિયારી આમ જોવો તો મારી ખોડિયાલ મારી શક્તિ મારી વાઘેલ મારી મહાકાળી મારી વરુડી અને મારી ગાંધી ગાદરા કે બેટા આ ચોક મારી મેલડીના માંડવે જો કંકુનો લેખ નો લખાવું ને એ તને તો મને જગતની મારી પર મને ચાઉંડ ઘુઘરિયારીને ખોજ લાગી જાય કઈ દુખિયાના દુખ ભાંગે છે અને મારી ઘુઘરિયારી મેરડીનો પરચો જોવો તો ખેતરી જાય છે અને કદાચ છે ને કોઈને હડકાયું કૂતરું આભડી ગયું હોય અને જો હાલેલો હડકવા હોય જો મટાડું નહીં ને એ તરી તો મને ઘુઘરિયારીને મને ખોજ લાગી જાય ઘુઘરિયારી મેલડી મારી હડકાઈ ચલાવી જા મારી ઘુઘરિયારી મંડળના મારા પહોળા એ જગતમાં કોઈ દી જો તમને હોશિયારા રહેવા દઉં અને કદાચ જો તમારા મનના ધાયરા ન કરી દઉં ને એ તને તમારી ઘુઘરિયારીના નામનો કાળો વાવ તો ચલાવજો હાલ હાલો મોદી
મારી ઘુઘરિયારી મેલડી મારી ગણધરાવારી મારી ખોડિયાર મારી લોબડિયારી મારી ધાબડિયારી મારી ભેડિયારી મારી માં ખોડિયાર આ યોગેશ આ મકવાણા યોગેશ શકતિએ પલાયણો સી એ દીદી ભલકામ મારી પર ભાખડું કીધું એ મારી શકતિએ દીકડીએ દઈ ઉગાડ્યો દી કદાચ જાગતા મહાણિયા હોય અને જો જાગતા મહાણિયાની માલી બધો સાસર નો લઉં ને એ તેથી મને ગાંડી ગેલ ને મને ભાગલા વારીને ખોજ લાગી જાય બાબા વાળી મારી મહાકાળી કાળનો કાળ કહેવાય મહાકાળ અને ઈ મારી ગઢ પાવાની દેવી મારી મહાકાળી અને આ કુળની માલિકા કદાચ એની હાજરી હોય આ મંડળની માલિકા અને બેટા એ ઘુઘરિયારી મેરડી મંડળમાં જો ટોસો થવા દઉં ને તેથી મને ગઢ પાવાની દેવી કાયકાને ખોટ લાગી ગયો આમ જોવો તો મારી ગોધમાની દેવી ગાંડી ગાદરા મારી ગોધમાની મારી ગાંડી ગાદરાડ કહેવાય પેલા દેવને કોઈ દી ગાંડી કહેવાય પણ કેવાની કે દેવ ગાંડી નો હોય એના કામ ગાંડા હોય જગતમાં કોઈથી નો થાય એવું કામ કરી દે એને આટાનું ગાંડું દેરું કહેવાય અને બેટા કદાચ ગાંડી ગાદરા ખેતરીની જગ્યા માથે મારું મંડળ એ ભાવ રાખજો એક માળાના મોતીડા રહીજો અને કદાચ તમે કયો તમારા બોલ ન પાડી દઉં ને તેથી મારી ગાડીને મને ખોટ લાગી જાય પણ મોરણિયા માથે જે માનડી એ આઈ નાગબાઈ ને નહીં મો નહીં પણ દીદી મેળજું ઠેકાણે મસી અરે તેથી મને સંભાળજે તું માનડી આનંદ કહે કરમાણદા ભેદુન કી ભુલંગ એ દી ઉઠે દશા ફરે પછી અવરા ખોપ કરંત મરીના
આ નાગર બોલ્યા હતા મિનિટ દે ને કીધું નાગલ હુંદે નેહ માનડી કે આવી રીતે કોઈ દી મહેમાન નો હો એ કાતો જુનાળો જાતો હોય કાતો કાળ રે પડશે પૃથ્વી પર આઈ નાગર આ મોણી ખાલી કરી દે આ મોરણીઓને કામ ખાલી કરીને વ્યા જા આઈ નાગ ભાઈ કીધું રેવા દે બહાર માનડી કે રેવા દે હું તો આમ તો એક જોગમાં છું તમે સોરું એમને માવતર તને વધીએ 52 તમે સોરું એમને માવતર તને વધીએ 52 એ પણ નેવા તણા નીર પાસા કોઈ દી મોભે નહીં સડે માનડી એક પછી એક આવા તો કઈ કવિઓ વધુવા લખ્યા છે ગંગા જળિયા કરવા પતિ તમે વાતું ઘટે નહીં વી એ જાને વાતના નીર પાસા મોભે નો ચડે માનડી નાગભાઈ સમજાવે છે માનડી માનતો નથી તો એ પછી નાગભાઈ થોડાક આવેશમાં આવ્યા અને માનડી તે કીધું તને એમ છે કે હું તારી પાસે કર કરું છું તને એવો વેમ નો લઈ જાવો કે તારી પાસે આ મોણિયા હાટું કર કરું છું હા બા હું નાગર નથી નાગર નરસિંહ મહેતા નાગર નથી હો કે તું પકડીને જેલમાં પૂરી દે શબ્દમાં ધ્યાન આપ હું નાગર નથી નાગર તું તો વિચારીને કાઢજે મે એ જો નીકળી જાહે મુખમાંથી કમેલ તો તારું ભૂંડું રે થાહે ભૂપતિ કડકડીયો રોટલો કઠળ એને ચાવવો હોય જેમ ચવા કદાચ બે દીનો કડકડીયો બાજરાનો રોટલો હોય પણ દાંત હારા હોય ને ચવાઈ જાય કારણ કે આ તો કવિની કલ્પના ચારણ કવિની કલ્પના છે મારો બાબા કડકડીયો રોટલો સગરામ કઠણ એને ચાવવો હોય જેમ ચવા એ પણ સીનાનો સવાઈ લોઢાના મુખે માનડી તો યા કરવો બાધો ગળું આ સમદર મસિયા હો કેવા શબ્દ છે મારો બાપ આ તારો ગીરના દિયો ને ઈ તો જેમ હોપારીનો કટકો જેમ ગલોફામાં મૂકે ને આ તારો ગરવરિયો ને એવો આમ તો ગલોફામ ચડાવી દો કે તો કરવો બાધો કરું આ સાત સમદરિયા મસિયા હો એ પછી આભને ઉંડણમાં લઈ પછી નગર કેર ઢંઢેરું માનડી ખરેખર અમારે પ્રભાકર મહારાજ જેમના પરમ મિત્ર અમારે ધનજીભાઈ નો
આજે જન્મદિવસ છે. હવે એમના મિત્ર અહીંયા છે સંજીભાઈ. ભાઈ 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 વાહ વાહ. અમારે પ્રભાકર મહારાજ એમના મિત્ર ધનજીભાઈ નો આજે બર્થડે છે, જન્મદિવસ છે. એની ખુશીમાં અમારે મહારાજ પ્રભાકર મહારાજ 500 રૂપિયા મને ભરતભાઈ કુંડિયાને ભેટ આપે છે. જોરદાર તાળીના ગગડાટ. ત્યારે આ નાગરના મોઢામાંથી ખરાબ નીકળી ગઈ, પણ આ તો માં હતી. એ સમયનો એક કવિની કલ્પના છે, મને ગમે છે. નાગભાઈની હાજરી છે ત્યારે અમારે અમારે મેહુલ ઉસ્તાદ ઘણી વાર એમનો પણ આપણે આનંદ લઈ થોડોક એમને અવાજ આપજો. આજ મને ના ઓળખી ભૂલજો રાજપૂતાની, આજ મને ઓળખી આવી જાય. આજ મને ના ઓળખી ભૂલજો રાજપૂતાની, હાથ જોગની તારા લખવાયા લીલે, નાગલ હાથ જોગની તારા લખવાયા લીલે. બોલ વાસંગી દાદા. ભાઈ 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 એ વીર વાસંગી દાદા ને, કારણ કે ખેતરીઓ કઈ, તલહાણીઓ કઈ, વાસંગી કઈ, એ મારી આઈનો આગેવાન વીર વાસંગી દાદા ને 2 મિનિટ એમને પણ યાદ કરી લઈ. આ તો આઈનો આગેવાન કેવાય. આમ જો તો થાનગઢની માલીબા પણ બેઠા છે વાસુકી દાદા, અને કદાચ અત્યારે હાથ કરે અને બેટા ગોળદી કહેવાય વેરાઈ જો હવા હાથનો તો નાગ બની અને જો આવીનું ગોનો રમને એ તો મને વાસંગી દાદાને મને ખોઈ લાગી જાય, ખોઈ લાગી જાય. તલવત નો એ પીઠો રાજા એ વાસંગી દ્વાર આને જાવું રે વાસંગી રાજા. હેલો રામ રૂવ્યા લખમણ રૂવ્યા રૂવ્યા તેજી સારી વનરા, રામ રૂવ્યા લખમણ રૂવ્યા તેજી રોવા લાગી સારી વનરા, લાગી સારી વનરા, સારી વનરા. એ એક નો રોયો અજની તારો જાયો જાયો,
મારે જેની સીતાની શોધ કરવાની હતી હા કરવાની હતી હા કરવાની હતી હા જય હો આ ભામણ થી મારી તમે ઉતર્યું એ કૈલાસ મંડળ થી મારી ઉતર્યું તમે પરજર્યું મારી તિયાર એ પછી અવતર્યું મારી મરત લોકમાં તેદી મેણા રે ભાંગવા મમણ દેવના ખરેખર માં ઉપર જેને અટૂટ શ્રદ્ધા માં ઉપર જેને અટૂટ ભાવ છે અને એમાં ગોહિલ કોડ ગોહિલ પરિવાર ભાવનગર સ્ટેટ ની મારી મારી ખોડિયાલ બેઠા છે પણ માં આ રાજવાદો તારા નામનો વિશ્વાસ લઈને રખડે છે એ આ ધાર તો મારી ખોડિયાલ તારો લઈને રખડે છે હાબર મારા દીકરા મારા રાજભા મારા ગોહિલ એ દુનિયાના હરે રહ્યો જા અને કોક દીક તને એમ થાય કે અહીંયા મારું કોઈ નથી અને મારા રાજભા કોક દીક વહમી વેળા આવે દોયલો સમય આવે અને તેથી મને ભાવનગર વારીને મને ગોહિલના કડબ આગલાની દેવી મને ખોડિયાલને હાથ કરી અને બેટા જો કાળો ભેડીઓ ઓઢી જો તારી પાઈ આવી અને જો ઊભી ન રહું ને એ તેથી મને ગોહિલના કડબ આગલાની દેવીને કોઈ લાગી જાય ભાવનગર વાળી મારી ખોડિયાલ તારે રૂઠવાનો બગાડ નહીં એ ખોડિયાલ કોઈ દી ખોટું બોલે નહીં અને ખોટાની ખોડિયાલ ખાય નહીં મારા રાજમાં મારા નામનો વિશ્વાસ લઈ અને બેટા આઈલો જા અને જગતમાં જો તને ભૂલો પડવા દઉં ને એ તેની મને ગોહિલની મને ખોડિયાલને ખોટ લાગી જાય ભાઈ માં વખડા ઘોડા એ અત્યારે ભાવનગર વાળી ગોહિલની ખોડિયાલ અને કદાચ મારું જો સાપું ફરે ને એ મારા રાજભા થી મને ગોહિલની ખોડિયાલ ને જગતમાં ખોટ લાગી જાય ખોટ લાગી જાય ગોહિલ પુરની ખોડિયાલ
છું યમના શિરે પેલો પડીને કારણ છું કોહિલ કુળની ખોડિયાર છું થક ગામે થાતી આવું દેવી મારા બાપ હમીરિયાની મારા બાપ હમીરિયાની ભગત યુ બનવાલી મારા દાદા હમીરની બજેલી મારી મા ચામુંડ કલ મનાવું દાદા હમીરિયાની દેવી સાવણ બેઠી છો શું મારી નાખ મને સાવણ ને ટકોરો મારો અને એક ફેરે બોલાવો બત્રી ખાનાનો જવાબ ન દઉં ને તેથી મને દાદા હમીરની દેવીને મને ખોટ લાગી જાય આ ખાનો બાવન વીઘાનો બગીચો હોય ને હંધાય હરખા ન હોય હંધાય સુખિયા ન હોય મારી એમાં તો દુખિયા હોય ઓલા સુખિયા આનંદ કરતા હોય મોજું માણતા હોય ઓલા દુખિયા ના હયા મારા બાપ હમીરી મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને જો હેરું નું અજાયણું જવા દઉં ને તેની મને હમીરિયાની દીવીને મને સીધોડીને ખોજ લાગી જાય છે
મારી પાસે રતનભાઈ પણ પૂજાય છે, દીકરી હતા, પણ આ જગદંબા થઈને પૂજાય છે. અને કદાચ મારી કુકાવા કુળની કુંવાસી દીકરીઓ અને રતનભાઈ ને હાથ કરે અને બેટા જો કુંવાસી નું આહુડું જો લૂસી નો દઉં ને તેથી મને રતનભાઈ ને મને ખોટ લાગી જાય. રાજકોટ લાલપરી અને લાલપરી વારી મારી મેરડી હો કે બેટા કદાચ માર માર કરતા હલાવતા હોય અને હોના ટોળામાં જેથી એકલા ઘેરાઈ ગયા હોય અને કદાચ સામે ભરી બંદૂકે ઊભા હોય પણ એવા સમયે મને લાલપરી વારી મને મેરડીને હાથ કર અને બેટા મારા પહુડા માથે જો મીઠ માંડવા દઉં ને એ તેથી મને લાલપરી વારી મને મેરડીને ખોટ લાગે હો. આ સંગ્રામ કરો દેજો. હા પાંચ કરમ મોર મારી લાલ પરિવારી મેલડી તલવાર મારી ઢાલ તું મારી તલવાર જે મારી મારો કુકાવા કુળ કદાચ મારી લાલપરી વારી મેરડી માથે ભરોહો રાખે અને જગતમાં જો કોઈથી શેષરાવા દઉં અને જો ઓશિયારા બનવા દઉં ને તો મારી લાલપરી વારી મેરડીના નામનો સારીઓ બજાય.
તો 12 વર્ષના બાલુડા અને જાગતા મહાણિયામાં હુઈ જાય અને બેટા જો રૂવાણું ખાંડું ખાવા દઉં ને તેથી મને લાલ પરી વારીને મને ખોઈ લાગે જાય. પાળોદરા સેવા મંડળ જે સુખડી બનાવીને સેવા આપી એ મંડળના મેળીમાંના ભુવાજી પધારો. હા તને કાંઈ કેવું પડે તને કાંઈ કેવું પડે બધી તારી નજરે કિતાબો ઉગાડી નમો મંગલારું સપત નમો મંગલારું સપતના નમો મંગલારું મેલડીમાં એ મારી નકુમના કળબ આગલાની દેવી મારી માં સગત પાટડીના જરૂખેમાં પ્રગટિયા કરો બધારી બચાવ્યા નિજ કુમાર તાપલી મારી ત્રીજાની તારવીઓ એ તાપરિયા ચારણ કેવાના અને કર ઝાયલા અહીંયાથી ઝાલા કેવાના પછી મારી ધામામાં જઈ અને હમાણા ધામાના ધામમાં જઈ માં ફકત હમાણા એમરી લકુમના મારી ધામાના ધામવાળી મારી મહાકા मेरी जिजिया वाली અરે ઘરમાં કદાચ સખત જેવો ધણી બેઠો હોય પણ જેને મારી જીંદગી વાળી બેરડી માથે ભરો હોય અને બેટા જો કર પેલા આવી જો કામ ન કરું ને એ તેથી મને જીંદગી વાળી મને મેળવીને ખોજ લાગે જાય. ગરીબ હોય ને દુબળા હોય ને બોલો ભાઈ એ ગરીબ હોય દુબળા હોય પાતળો માણા હોય ને ગરીબની ગણતરી તમારે જોવાનું ભાઈઓ ન કરે ગરીબની ગણતરી હગુ ન કરે ગરીબની ગણતરી જગતમાં કોઈ ન કરે તો ઝૂંપડામાં બેઠો બેઠો રોતો હોય મારી ભાઈ વ્યા ગણતરી કરી નહીં હગાવ્યા ગણતરી કરી નહીં મળે પણ મારી મેરડી મારી દેહનો ગણતરી કરી ને અને તઈ 80 વર્ષની ડોહરની હાથમાં ખોખલી લાકડી
કદાચ મધની રાતે ઝૂંપડે આવીને ઉભી ખમા બેટા કદાચ જગત ગણતરી ન કરે પણ બેટા જો ગરીબની ગણતરી કરી અને જગતમાં જો રાજા કરી નો ફેરવું ને તેની મને જીજિયા વાળી મને મેળવીને ખોટ લાગે છે. ભરોસો હોય માધરી એ તો મેરડી ને કહે શું કહે જેવા લખે તું લેખ મેરડી માં લખજે તારી હાથે જેવા લખે તું લેખ દિવ્યા વાળી લખજે તારી હાથે ઓ મેરે છોડી દીધું છે જીવન તારી માથે. હજી ઘણા બધા ભૂવા બાકી છે મને